तो गाइस, हम सुबह सुबह खड़े हो गए और हमने देखा हमारे फादर મરચોનું શાક બનાવતા હતા અને બાજુમાં મમ્મું અને ભોણો જોતા હતા, જેમ કોમેડી ફૂમતાની અને મરચું મળતા હતા. પછી ખેતરમાં જવાનો ટાઈમ આવ્યો. ખેતરમાં બળદ જોડે મારો ભાઈ છે, કાકાનો છોકરો, તેને પગે વાગેલું એટલે એના ખેતરમાં મારા ફાધર રોપડી કાઢતા હતા. મગફળીઓમાં રોપડી કાઢતા હતા. જો ગાઈસ, આ રીતના મગફળીઓમાં રોપડી કઢાય. જે પણ શહેરના લોકો હોય તેમને ખબર ના હોય કે મગફળીની ખેતી કેવી રીતના થાય, તે આ રીતના થાય. આ રીતના રોપડી કાઢવામાં આવે ખેતરમાં. આવા બળદ જોયા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો ગાઈસ, આવું બધું ચાલે છે અને આપણે બધું જલસા કરવાની. અને આ પોટ્યું છે અને આ પોટ્યું લઈને ચાર વાટવા જવું છે. ઘાસ બાસ કાપી લઈએ આપણી ગાયો માટે, વાછડીઓ માટે. ઘેર ગાયો છે એના માટે. પછી આ કપાસ વાયેલા છે, જેમના ઉપર મસ્ત ફૂલ આવી ગયા છે અમારા કપાસ ઉપર. આ સારામાં સારા કપાસ, બેસ્ટ કપાસ છે. જેને પણ રૂ જોઈતું હોય તે આવી જાય, કોમેન્ટ કરે. આ સારા કપાસ છે અને કોમેન્ટ કરી દે. જેને પણ રૂ જોઈતું હોય તેને તો પાર્સલ થઈ જશે. ઓકે, ચલો. આ સવારનું છે. મેં ગાયો જો, અમારી ગાયો. બપોરનો ટાઈમ થઈ ગયો છે. આ બધી આપણી વાછડીઓ, ગાયો, ઢોર, માલઢોર, સબ ભેંસ બધો આઈકન છે અને બધી જલસા ચાલે છે. આમ બળદનો વિડીયો આવે છે. મગફળી રોપડીને હેડી જઈએ એટલે પાછી કપાસ કાઢવાની ચાલુ કરી દીધી મારા પપ્પાએ. તો હવે કપાસ રોપડી કાઢી લઈએ. તો સુધી આપણે શું કરીએ, 4 વાટે જો, અને 4 વાટવાની તૈયારી ચાલુ. અડધી વઢાઈ ગઈ છે, અડધી વાટવાની બાકી છે. એટલે આમ બોરે ઓટો મારતા આવીએ, બોરે ફરતા આવીએ. ઘણીવાર ઓટો મારીએ કે કેવું મોટર ચાલુ છે, બંધ છે, બધું જોઈ લઈએ. તો જો આ મોટર અમારું ટાટર છે ને એવું બધું છે. આ ચાલુ છે મોટર. અત્યારે એકબીજા ક્ષેત્રમાં પાણી ચાલુ. ચોમાસું છે, વરસાદ આવતો નહીં એટલે અમે પાણી વાળીએ છીએ કપાસમાં. એવી વાત છે. આ બધી તૈયારી આમાં ચામોરે છે. પછી હું ઘાસ કાપું છું. જોવો, તમને દેખાય છે. કેમેરો સેટ કરી દો. મેં થોડિયા ઉપર આ કેમેરાને ગોઠવી દીધો કેમ કે ઉપર રિઝલ્ટ આવે. હું ઘાસ કાપું છું એ કેવી રીતે ઘાસ કપાય તે સૌને બતાવવા માટે કે ઘાસ આવી રીતના કપાય. મારા દરેક 20 સબસ્ક્રાઈબર છે ને, સ્પેશિયલ એના માટે મેં આ ઘાસ કાપવાની ટેકનિક ચાપી છે. મારા 20 સબસ્ક્રાઈબર માટે, કે તે મારો વિડીયો જોવે અને ઘાસ કેવી રીતના કપાય તે જોવે એટલા માટે. જો ગાઈસ, આ રીતના ઘાસ કાપવામાં આવે છે. તમે કોઈ દિન ઘાસ કાપેલી હોય તો કોમેન્ટ કરો ગાઈસ. તમે જો ઘાસ કાપવા જતા હોય ગાયો માટે તો કોમેન્ટ કરી દો ભાઈ. જોઈએ, આ રીતના અમે ઘાસ કાપીએ છીએ. જોઈ લીધું કેવી રીતના કપાય ઘાસ? જોઈ લીધું હોય તો કોમેન્ટ કરી દો ભાઈ. આ રીતના ઘાસ કપાય. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો કે કેવું લાગ્યો મારો વ્લોગ. હાર્દિક ફિરોઝપુર વ્લોગ, ફેમસ હાર્દિક ફિરોઝપુર. મારી એક જૂની આઈડી હતી હાર્દિક ફિરોઝપુર યુટ્યુબમાં, જે અત્યારે ચાલવાની બંધ થઈ ગઈ. એ આઈડી ચાલુ જ છે, પણ મને એમ થયું કે વ્લોગ બનાવીએ અલગ, એટલા માટે મેં અલગ ચાલુ કરી દીધી. આ ઓબાના ઝાડ છે, બહુ જૂના છે, વર્ષો પહેલાંના ઓબાના ઝાડ છે. એવું બધું છે. તો ગાઈસ, બીજું કે કેવું ચાલે? બધું શાંતિ, મજા. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. બાય બાય.